ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એક અથું અને અહંકારી શાસન અને આ અહંકારી શાસનની અંદર ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના પાપે આજે ગુજરાતમાં અધિકાર રાજ છવાઈ ગયું છે અને એના કારણે જનતા પણ વધુમાં વધુ પરેશાન થાય છે। સત્તાધારી પક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું કોઈ સાંભળતું નથી એવું ખુદ એ જનપ્રતિનિધિઓ કહે છે અને મન ફાવે તે રીતે નિર્ણયો કરીને આ રાજ્યની જનતાને પરેશાની મૂકે તેવા અનેક નિર્ણયો જે પાછળથી વિરોધ થાય આક્રોશ સાથે બહાર આવે ત્યાં ફરજ ખેંચવાની સરકારને ફરજ પડે। પણ આ બધાની વચ્ચે સરકારે પોતે જ સ્વીકાર્યું, વિપક્ષ કે કોંગ્રેસ પક્ષ કે ત્યાં લગી તો બરાબર છે, પણ સરકાર ખુદ સ્વીકારે છે કે અધિકારીઓ ફોન નથી ઉપાડતા એટલે પરિપત્ર પાડે। એ જ દેખાય કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કઈ રીતનું પોલિસી પેરાલિસિસ છે, કઈ રીતે અધિકારી રાજ આવી થયું છે, ભ્રષ્ટાચારના પાપે અને લૂંટના કારોબારના કારણે કઈ રીતે અધિકારીઓ મન ફાવે તે રીતે વર્તી રહ્યા છે અને રેવન્યુ વિભાગે જે અધિકારીઓ ફોન નથી ઉપાડતા એની વારંવારની સરકારમાં બેઠેલા મંત્રીઓ કે સંત્રી તેમને ખુદને અનુભવ થયા, એના કારણે એમને આવો પરિપત્ર કરીને એમની નિષ્ફળતાનું એકરારનામું પણ આજે જાહેર કર્યું। પણ હું પૂછવા માંગુ છું, આ પરિપત્ર પછી સરકાર તરફથી અપાયેલો જે સત્તાવાર નંબર છે અધિકારીઓનો, એ નંબર તો એ નથી ઉપાડતા એ સાબિત થયું, પણ એક બીજો નંબર છે, દરેક મોટા ભાગના અધિકારીઓ એક બીજો નંબર રાખે છે। એ બીજા નંબરના વ્યવસ્થાની અંદર, ગોઠવણની અંદર કઈ જમીનની ટીપીમાંથી કયો નંબરને સર્વે નંબર બદલી નાખવો, ક્યાં કોઈને શરતોમાં ફેરફાર કરીને ક્યાં જમીન માફિયાઓને ફાયદા કરાવવા, આ ગોઠવણના ખેલના બીજા નંબર વિશે સરકારે પોતે ખુલાસો કરવો જોઈએ। ગુજરાતમાં જમીન માફિયાઓ બેકાબુ થયા છે, સરકારમાં બેઠેલા સંત્રીઓ કે મંત્રી કે કરોડો રૂપિયાની જમીનનો લૂંટનો કારોબાર ચલાવે છે અને નાનો માણસ પોતે પોતાના હક અધિકારથી વંચિત છે। ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે સરકારે કરેલો પરિપત્ર એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારના તંત્રની નિષ્ફળતાનું એકરારનામું છે। ત્યારે સરકારે ફરજ પાડવી જોઈએ કે માત્ર અધિકારીઓ ફોન ઉપાડવા પૂરતા પરિપત્રથી ન અટકે, પણ જે અધિકારીઓ નિષ્કાળજી રાખીને ખેડૂતોને હેરાન કરે છે, ખેડૂતોની કિંમતી જમીન પડાવી લેવાના કારસામાં ગોઠવણો કરે છે, નાના માણસને ખોટી રીતે હેરાન કરે છે, તેવા અધિકારીઓ સામે પણ કાયદાકીય પગલાં ભરાવવા જોઈએ। તો જ ગુજરાતની અંદર અધિકારી રાજમાંથી જનતાને રાહત મળશે અને જનતાને એની કિંમતી જમીન જે એમની બાપદાદાની વારસાઈની છે એના ઉપર એમનો હક અને અધિકાર જીવતો રહેશે। દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં રેવન્યુ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચારના કેન્દ્રમાં અવ્વલ નંબર ઉપર રેવન્યુ વિભાગ, અને આ રેવન્યુ વિભાગમાં દરેક કામના ભાવપત્રક નક્કી છે, એટલે કે તમારે વારસાઈ નોંધ પડાવવા તો એના નક્કી રકમ, તમારે બે ભાઈઓ વચ્ચેના ભાગ પડ્યા પછી 7/12માં એન્ટ્રી પડાવવાના અલગ ભાગ, તમારે દાખલા કઢાવવાના અલગ ભાગ, પછી જૂની શરતથી નવી શરતમાં રૂપાંતર હોય, નવી શરતથી જૂની શરતના ખેલો હોય, આવા પરિપત્રોનું મનગઢત અર્થઘટન કરાવીને એમાંથી બચવું હોય તો એના ભાવ અલગ। એટલે કે લૂંટનો કારોબાર, સેવા સદનો એ મેવા સદનો થઈ ગયા, એ રીતનું આખું તંત્ર ચાલે છે। ત્યારે હું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને કહેવા માંગુ છું કે હવે બહુ થયો લૂંટનો કારોબાર, હવે ક્યારેક ગુજરાતની જનતા વિશે પણ થોડું વિચારો, તો જ ગુજરાતની જનતાને રાહત મળશે।